દહીં જમાયું લલિત લવિંગે શું ચમકાયું એક બોકરામાં દૂધ દોયું મેરવણ નાખ્યું એટલે મય થઈ ગયું પછી મયમાંથી હું બનાવ્યું સાસ કરી સાસ માંથી હું બનાવ્યું પણ લલિત લવિંગે શું ચમકાયું લવિંગ તો લવિંગ પણ લલિત એટલે હું દૂધ દોઈને દહીં જમાયું લલિત લવિંગે શું ચમકાયું બોલો એ કે કઢી કઢી નો કહેવાય કઢી કહેવાય ગણેરા જમ જોગ હેરા સંધાના પાપડયલ વેલા ઈ ગણેરા જમ જોગ હેરા સંધાના પાપડયલ વેલા ઈ તો ભી પાપડ તો પાપડ પણ સંધાનો એટલે હું બોલા ભાઈ કે ફોર્મ થઈ जम जग हेरा नंदानो पापड़ मेला जम जग हेरा नंदानो पापड़ मेला ખીચડીને દીપાવે એવી બીજી વસ્તુ આવે આપણે ફળિયામાં અગ્નિની ઢગલી કરીને એમાં સિદ્ધ થવા મૂકીએ અને હું કહેવાય ઓલા ભાઈ કે મકાઈનો દોડો સુર કેરા રાયખા કેરા
આખો સોનો લવિંગ સફારી પાનયલ સિંહ બીડી બનાવી આખો સોનો લવિંગ સફારી પાનયલ સિંહ બીડી બનાવી આખો સોનો લવિંગ સફારી કાથો સોનો લવિંગ લપિતના મુખમાં વેહે ધરી नेत्र निरख्या नहीं नंद कुमार तो कई की पीस चांदला लही आ आंखेથી પ્રભુનું સ્વરૂપ નિરખો નથી તો શ્રીમદ ભાગવતમાં કહ્યું કે આંખ નથી તો કઈકી પીસ કઈકી એટલે આ મોરના પીસરા એવા ચાંદલા હોય આંખ જેવા જોઈને આજે આ શબ્દ બોલતા 11 વર્ષ થયા વડિયા તાલુકો અહીંયા મનોર્થ ધાડી લીલા ચાલુ થઈ માઇક નો અવાજ ડીએસપી ના કોટર લગી અવાજ પૂગ્યો નાની ઉંમરના ડીએસપી બે માણસ જીપ લઈને આવીને દરવાજે ઊભી રાખીને આખી રાત કીર્તન એને સાંભળ્યા પણ શ્રીમદ ભાગવત બીજા સ્કંદમાં 3જા અધ્યાયમાં 18મા શ્લોકમાં એક શબ્દ આવ્યો એને પકડ કરી લીધો શબ્દ શું આવ્યો કે સમર્પણ વિનાનું ખાનપાન એક સુખર સમતોલે સુખર કેને કહેવાય એને પકડ કર્યો હવે સવારે ઢાળી લીલા બંધ થયો એટલે ડીએસપી સાહેબ આવ્યા મારી ઘેરે તમને તેડી જવા કીધું કઈ વાંધો ત્યારે તો બીજો પ્રસંગ હોય ને કીધું આ કોક ભાવિક માણસ હશે પણ અમે કીધું હજી અમારા આ કપડા વડા કરીને ઓલા કપડા પહેરીએ પછી તમે કલાક પછી આવો કલાક આવીશ એને યાદ કરવા જોઈએ આપણે તો એને બીજી કોરી નોટ લાવીને કહ્યું કે આમાં લખી દો એક લીટી પછી એમ કરી એક લીટી લખી દીધી ડીએસપી સાહેબ બોલ્યા કે તમે આખી રાત જે ગાયું એમાં એક શબ્દનો મને અસંભવ છે શું છે કે શુકર સમતોલે તમે જે કીધું આજથી 40 વર્ષ પહેલા ક્યાંય ઈ શુકર એટલે ભૂંડળું જોવા ન મળતું અને અત્યારે આડે વગડે હલાતું નથી આટલું બધું થઈ પડવાનું શું કારણ છે મેં કીધું સાહેબ તમારે સાંભળવું છે તો કે હા મેં કે દુઃખ નહીં લાગે ને તો કે ના
મેં કીધું જેને આ પૃથ્વી ઉપર જન્મ લઈને વલ્લભાચાર્ય જેવા ગુરુ ધારણ જેને નથી કર્યા ને એને આ દેહ પડી ગયા પછી સીધો જ ઓમાં અવતાર આવે છે. શંકાને સ્થાન નથી, ચિંતા કરવા જેવું પ્રશ્ન નથી, યાદ કરવા જેવું કોઈ ઠેકાણું નથી. એવું જો ન હોત તો શ્રીમદ ભાગવત બીજા સ્કંદમાં 3 અધ્યાયમાં 18મા શ્લોકમાં શબ્દ આવ્યો પણ ન હોત. પાકું નિશાન છે, તમે વાંચો. વલ્લભાચાર્ય જેવા જે જગત ગુરુ આચાર્ય આપણા વલ્લભને આપણે ગુરુદેવ કયો તો ભલે અને કૃષ્ણ કયો તો ભલે એક જ સ્વરૂપ છે. 68 કડીના સર્વોત્તમજીમાં 14મી કડીની અંદર નિશાન છે. 14મી કડી કયા આવે છે? અંગીકાર કરે મર્યાદા અનુસાર વાલો મહા કરુણાવંત સમર્થ અપાર. આપણા ગુરુદેવ એવા સમર્થ છે, સાહેબ તો તમને ગુરુબન સ્વરૂપ બતાવે, સાહેબ તો કૃષ્ણનું સ્વરૂપ તમારી ભાવના હોય તો તત્વક્ષર બતાવે. આવો પ્રસિદ્ધ દાખલો છે આપણા ભારત દેશમાં ઉજ્જૈન ગામમાં. ઉજ્જૈન ગામમાં પદ્મરાવળ માવજી પટેલ ને વીરજો, એને દ્વારકા રણછોડ પ્રભુમાં આસક્તિ હતી. દર વર્ષ આવક જાવક કરે, ભેટ ધરવા જાય, દર્શન કરવા જાય. એમાં રસ્તામાં ખેરાળુ ગામમાં ગોપાલદાસ એને મળ્યા. એને પૂછ્યું, તમે ક્યાં આવક જાવક કરો છો? તો કે દ્વારકા. તો કે કેમ? તો કે રણછોડ પ્રભુમાં અમારો પ્રેમ છે, આસક્તિ છે, ભાવ છે. તો ગોપાલદાસ કે રણછોડ પ્રભુ તમારામાં કઈ બોલે? તો ભગવાન થોડા બોલે. તો ક્યાંય અડેલમાં રણછોડ પ્રભુ એવા પ્રગટ થયા છે કે અંધાય સાથે હરે ફરે, વાતું કરે, બેસે, ઉઠે. આ 3 જણા પરીક્ષા માટે એ પણ ઉજ્જૈન આવીને એ અડેલ જવા માટે નીકળ્યા. અડેલ થી થોડાક દૂર હતા ત્યાં આપણા વલ્લભાચાર્યજીએ રણછોડરાયનું સ્વરૂપ ધારણ કરી લીધું અને એક એકને નામ લઈ લઈને બોલાવ્યા કે આવો પદ્મરાવળ, આવો માલજી પટેલ, આવો વીરજો. આપણા ભાગ્યમાં જો હોય ને તો આપણા ધર્મ ગુરુ આપણા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ કૃષ્ણ જ છે, સાધારણ સ્વરૂપ નથી. હવે મારા અધૂરો પ્રશ્નની મારી પ્રાર્થના છે કે તમે બધા તો તમારા કરણને પ્રભુનું નામ સાંભળીને પવિત્ર કરી રહ્યા છો. એ જ અધૂરો પ્રશ્ન મારો કે જે ડીએસપી સાહેબે જે પૂછ્યું એ અમે ઉત્તર આપ્યો તો કે અમારે તો ગુરુ નથી. હવે શું કરવું? મેં કીધું ગુરુ ધારણ કરવા પડે. ગુરુ ધારણ કેમ થાય? મેં કીધું બ્રહ્મસમન દાન લેવું પડે. તો કે બ્રહ્મસમન કેવડું હોય, કેટલા રૂપિયા બેહે, શેમાં આવે? ધન્યવાદ છે હો. જેને જાણવું છે, જેની જિજ્ઞાસા છે, જેને કોટી કોટી વાર ધન્યવાદ વિનંતી કરી લઉં. હું બધાને પ્રાર્થના કરું, આ શબ્દ આપણે બોલે તો સહી પણ થોડો ટૂંકો વળી જઈશ. આ શબ્દ આપણે બોલીએ પણ થોડો ખંડન થઈ જાય. નિશાન છે. આપણે ઘરે મહેમાન આવ્યા હોય, બીજે દી મહેમાનને જવું હોય, મહેમાનને આપણે બસે બેહાડીએ, બસ હાલતી થાય, મહેમાન બારીએથી હાથ બહાર કાઢે અને આપણે બસ સ્ટેન્ડમાં ઉભા કઈ આવજો, જય શ્રી કૃષ્ણ લખેલું હોય ને, જ ય અને શ્રી. શ્રી એટલે શ્રી રાધા, કૃષ્ણ જેને 84 લાખ યુનિના દુઃખ જેને હણ્યા એ કૃષ્ણ. વાહે હોય લખેલું હોય ત્યાં હોય ને, પણ આપણે ના કઈ તો શું થાય? ભૂલ થાય ને. આવવો જોઈએ. ના તો એક રાક્ષણીના નામમાં આવે છે. કેના નામમાં આવે છે? માસી પૂતના. તો વાલા વૈષ્ણવો માફ કરજો અને આજે આ એક ગાંડા ખેલા જઈને આનંદ આપજો. જય શ્રી કૃષ્ણ મને દેવા પડી. જય શ્રી મારા બાલાજીને વિસરું જય શ્રી કૃષ્ણ કે માની મને સેવા કરી રે મારા
વીસી છે કે વિષય ના પાડી દો બાબા સારા છાપા દાદા પડે સોમા બોલો મણી ગઈ છે મણી ગઈ મારા આવું મળી માને કોઈ ફેરા મારા સાસુજીએ વીછી ઉતાર્યો રે મને પોસેથી ગોઠણ લગી ચડ્યો રે મારા સાસુજી ઉતારે મુજને ગોઠણ જોજો ચડ્યો રે સાસુજી વીછી ઉતાર્યો ઉલટો મને પોસેથી ગોઠણ લગી ચડ્યો રે સાસુજી ઉતારે મજને મામન મોજો ચડ્યો રે આ આવડું લાગે ઉતાર મારો દીકરો મને જેલ મરી ગઈ મારા જે કદી ઉતાર
આ વીસી નું કઈ નક્કી નથી આવતું. જો જેતપુર નું અંબાન તો રાજકોટ લીધો, રાજકોટ નો અંબાન તો અમદાવાદ લઈ જાઓ, પણ આને ગમે ત્યાં લઈ જાઓ, એ કાહવાડ સાહેબ લલોઈ લઈ જાઓ. ના ના ભાઈ એમને તેડાવો. હવે ના જેઠાણી લીલીબેન ને ત્યારે હોતી. મનુભાઈ તમે જલ્દી કરો ને મારા જેઠાણી માં લીલીબાને કોઈ તેડાવો મારો. મારા જેઠાણીને તેડાવો મારો. તેડાવો રે. જેઠાણીને હારું ભરતું હોય ને તો ઉતરી જાય, પણ પાણીનો પેચો કોઈ નો બધે કોઈ ઉતરે. જીવ તારવે છો ભાઈ, ભાઈ રામ બોલો, ભાઈ રામ બોલો, બોલ નાખો બધા. તો શ્રી કૃષ્ણ સોનામાં મંત્ર ચાલુ કરી દો બાપા, ને આગળ કઈ નું કઈ થઈ જાય આમાં. સલન થઈ ગયું શું બોલવાનું. તમને કઈ અમુક ની મજા કે ભલે છોડી જાય.
એને પડી જ નથી. અમે બીજા ઘરવાળાને કામ મારા દેરાણી મંજુલાને કોઈ તેડાવવામાં તેડાવો રે મારા દેરાણીને તેડાવો મારો તેડાવો રે. મારા દેરાણીને બિચારીને એટલી ભાવના તો છે પૂછે છે. ભાવના તો પરાયણની છે. બાપા તમારા ત્યાં મારા દેરાણીને લીચી ઉતારો રે મને કઈથી ખંભા લગી ચડિયો રે લીચી ઉતારે ઉજળે મારા દેરાણી લીચી ઉતારો રે મને ખંભેથી કાન લગી ચડિયો રે મારા દેરાણી લીચી ઉતારે તમારી બેનને કેવું શું છે? હવે આ ખેરમાં ભટકારો બંધ કરો તો જાઈને લખી ચાલુ કરો. અંદર કુંવરને તેડાવો મારો પીછે ઉતરાવો રે. કુંવરને તેડાવો મારો પીછે ઉતરાવો રે. આખી રાત વગાડ્યા. સવાર ઉઠી જાય ને હે ભગવાન. અને પારણીએ સોનાનો પણ ભાઈઓ પેલા છોકરા આદમીને જ હાથવા દે. કોઈ તેથી આવ્યા જોજી તમે બહાર કામ જોઈજો. હાથમાં એને હાથમાં સુટકેસ હોય, આપણે હાથમાં છોકરું હોય. કોને માર્યું? તારી માસીએ? એ ફરતી મેલાવી જોડી મોતી રાની કોર યારે પારણીએ સોનાનો એમ લાગે ઓલા ફોલિયા પાવાના આવ્યા લાગે. એ હાંડવા ગામ ને દીપભાઈ નામ. દીપભાઈ આ ભાઈ અત્યારે જેવું બોલું. દીપભાઈ નામ 50 રૂપિયા હાલેલા ભેટમાં આપે. એ ભાઈ આ 10 રૂપિયા કોણ દઈ ગયું? અટલ કિલ્લા ને ઘી ના 120 થયા. ઘી ના વાપરવું છે. ઘણા છોકરા પરમાણે તો દે ને. આગળ એ બોલાવાઈને માસી આવે કેમ એકાઉન્ટ દઈ જાય છે. હાલે 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 આવો તમને 2000 ના ઉકેલા લીધો ગામમાં છોકરા. એ મૈત્રીબેન નામની 10 રૂપિયા હાલેલા ભેટ મારે. કે ઝૂલે ઝૂલે ને જસોદા મૈયા તેરો લલના જસોદા મૈયા તેરો લલના તેરો લલના મૈયા ઝૂલે પારના ઝૂલે ઝૂલે રે જસોદા મૈયા તેરો લલના.
નામ બંસી ને 25 રૂપિયા હાલના ભેટમાં આવે. તમે તાર બે જણા ગામમાં જજો, છોકરા ઉકળાઈ આવો. હસમુખ જજો બાપા. બારણે દેખું તો પાલા વરસના, બારણે દેખું તો પાલા વરસના, ઘરમાં દેખું તો વાલો ઝૂલે પલના, ઘરમાં દેખું તો બૈયા ઝૂલે પલના, ઝૂલે ઝૂલે સૌગામિયા તેરો લલના. આનું નામ શું છે? નામ કે લેજો એક હાલના ભેટમાં કરોડના 151 રૂપિયા હાલના ભેટમાં આવે. બોલ દીકરા ધરાણી કી છે હજી સાંજના વાત. પારણિયું બંધાય, માતા જશોદા ગીત ગાય, અરે લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. ઈ ગીત જ આવે છે. આય, જશોદા દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. એ મારા લાલાને હિસકે હિસકાવું, તો ગીત મધુરાવું ગાવું. લાલાને હિસકે હિસકાવું, ગીત મધુરાવું ગાવું. એ મારા લાલો લાલો લાલ, એ મારા લાલો લાલો લાલ, એના ગુલાબી સવાલ. એ પારણિયું બંધાય, એ પારણિયું બંધાય, માતા જશોદા ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. એ ભાઈ આનું નામ શું છે? આનું આ ભાઈનું નામ શું છે? હર્ષ. એ હર્ષ કુમારના 31 રૂપિયા ને ભાઈ મટકિયા ફોડી જાય, એ મારી મટકિયા ફોડી જાય, માખણ ચોર કનૈયો. રજની વાટે, યમુના ઘાટે, રજને વાટે, યમુના ઘાટે. મારા પિતના તોરી ગાય માખણ ચોર કનૈયો. મારા ચિતરા ચોરી જાય, મારા
Thank you.
શ્યામ સુંદર શ્રી વાર થઈ ગયું. સારું